નમસ્કાર દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો કડી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિન્સિપલ મીટ એન્ડ આઇડિયેશન વર્કશોપ યોજાયો। ઇન્દ્રશીલ યુનિવર્સિટી રાજપુર કડી ખાતે અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશન અંતર્ગત ઇન્દ્રશીલ યુનિવર્સિટી અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને પ્રિન્સિપલ Meet and Ideation Workshop on Startup Innovation and NEP, A Pathway to Viksit Bharat 2047 યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એમ નાગરાજને જણાવ્યું હતું કે અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ ઇનોવેશન મિશન અંતર્ગત છેલ્લા 1.5 વર્ષથી મહેસાણા જિલ્લામાં ઇનોવેશન સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અને યુવાઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને યુનિવર્સિટીઓની સહભાગિતાથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ ઇનોવેશન મિશન અંતર્ગત છેલ્લા 1.5 વર્ષથી મહેસાણા જિલ્લામાં ઇનોવેશન સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે અને યુવાનોમાં રહેલી શક્તિને બહાર લાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને તથા સૌ યુનિવર્સિટીઓની સહભાગીથી પ્રોગ્રામ ચાલી રહ્યો છે। એની અંતર્ગત આઈડિયા લેવલ ઉપર માધ્યમિક કક્ષાના શાળાઓ, એના સંચાલકો, એના પ્રિન્સિપાલ્સ અને ATL અટલ ટિંકરિંગ લેબ્સને સાથે રાખીને આપણે એક જિલ્લામાં ઇનોવેશનનું ફોજ કઈ રીતે ઊભું કરી શકે એના માટેનો આજે ચર્ચા વિચારણા છે। જિલ્લાના ઇનોવેટિવ ટીચર્સને પણ એમાં બોલાયા છે અને દરેક ATL અને અન્ય શાળાઓ સાથે મળીને ક્રિએટિવિટી તથા ઇનોવેશનમાં માધ્યમિક શાળાના બાળકોનું શક્તિને આપણે કઈ રીતે જોડી શકીએ છે એના માટેનો વિચાર અને આખા વર્ષ દરમિયાન પણ અલગ અલગ કાર્યક્રમો અને વર્કશોપ સેમિનાર યોજી બધાની ભાગીદારીથી આઈડિયા લેવલ ઉપર વધારે કામ થાય એના માટેનો પ્રયત્ન છે। એમાં ઇન્દ્રશીલ યુનિવર્સિટી તરફથી આ પ્રોજેક્ટને 1 વર્ષ સુધી ચલાવીને બધા જે ટીચર્સ અને ઇનોવેટિવ ફેસિલિટેટર્સને સપોર્ટ આપવાનું પણ નક્કી કર્યું છે। નોલેજ સપોર્ટ પણ એમને તરફથી આપવામાં આવશે।